પાદરા મધુવન ક્લાસીસ દ્વારા સફળતાના 25 વર્ષ પૂર્ણ થતાં ગાયજ રોડ પર આવેલી જ્ઞાનયજ્ઞ વિદ્યા મંદિરના સંકુલમાં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર એમ 2 દિવસ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 9 કલાકે આ મેળાનું અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્યસેતુ સ્વામી તેમજ સંતગણ અને મહેન્દ્ર પટેલના હસ્તે બાળ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સાથે મધુવન ક્લાસીસના સંચાલક દિનેશભાઈ પ્રજાપતિ, હાર્દિકભાઈ ઠક્કર, હાર્દિકભાઈ ગાંધી, હાર્દિકભાઈ ત્રિવેદી, જ્ઞાનયજ્ઞ મંદિરના ટ્રસ્ટી પિયુષભાઈ શાહ, સંસ્કૃતિ ક્લાસીસના સંચાલક ગૌરાંગભાઈ પટેલ સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્કૂલના સંકુલમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ 25 જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસ યોજાનાર આ મેળામાં સમગ્ર તાલુકામાં અભ્યાસ કરતા અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલા બાળકો જ્ઞાન મેળવવા ઉપસ્થિત રહેશે। બાળકોના વિકાસમાં વધારો થાય તે માટે અલગ અલગ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે। આવેલા સંતો અને મહાનુભાવોના હસ્તે તમામ સ્ટોલ વિઝિટ કરી તેને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। 2 દિવસ યોજાનાર આ મેળાએ શરૂઆતથી જ ભારે આકર્ષણ જગાવ્યું છે। આજ રોજ જ્ઞાનયજ્ઞ વિદ્યા મંદિર પાદરા ખાતે બાળ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ટ્રસ્ટી શ્રી ભલાભાઈ, આ ઉપરાંત દિનેશભાઈ સાહેબ, આ બધાએ ભેગા મળીને ખૂબ બાળ મેળાનું સુંદર આયોજન કર્યું છે। તો બાળકોની અંદર રહેલી શક્તિ એ બહાર પડે, આ ઉપરાંત એ લોકોને પણ આનંદ પ્રાપ્ત થાય એવી સરસ મજાની ગેમ્સ બધી અલગ અલગ ગોઠવવામાં આવી છે। નાના બાળકોથી માંડીને મોટા વિદ્યાર્થીઓ એ બધાને પણ એની અંદર ઇન્ટરેસ્ટ પડે એવી સુંદર મજાની આ બધી જુદી જુદી આઈટમો, રમતો બધી રાખવામાં આવેલી છે। તો ખાસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બાળ મેળા દ્વારા લોકોને ખૂબ આનંદ પ્રાપ્ત થાય। આ ઉપરાંત જ્ઞાનયજ્ઞ વિદ્યા મંદિર છે એમનો ખૂબ વિકાસ થાય અને શિક્ષણની અંદર સાથે સામાજિક રીતે આગળ વધવા માટે પણ ખૂબ સારી પ્રગતિ પ્રાપ્ત થાય એના માટે પ્રાર્થના ભગવાન। બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર મધુવન ક્લાસીસ રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે જ્ઞાનયજ્ઞ વિદ્યા મંદિરના સહકારથી આ બાળ મેળાનું આયોજન 2 દિવસ માટે તારીખ 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે કરવામાં આવ્યું છે। જેમાં પાદરાના અલગ અલગ 1200 જેટલા નાના મોટા 3 વર્ષથી 13 વર્ષના બાળકોએ લાભ લેવાનો છે અને દરેક લાભ પાછળ કોઈક ને કોઈક હેતુ છે। અલગ અલગ ગેમ્સ ઝોન છે કે જેમાંથી બાળકોની રહેલી સુષુપ્ત શક્તિ ખીલે, સાથે સાથે આનંદોત્સવ થાય એના માટે ટ્રેમ્પોલિન, જમ્પિંગ અને બોટિંગ જેવી રાઇડ્સ છે। સાથે સાથે પર્યાવરણ માટે પણ જાગૃત થાય એના માટે પર્યાવરણના વિવિધ સ્ટોલ છે। સાથે સાથે મેથ્સ, સાયન્સમાં પણ ઊંડું જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે પણ વિવિધ કોર્નર ઊભા કરેલા છે। સાથે સાથે માનવ પોતે જ માણસનો ઘડવૈયો છે, માનવ ધારે તો કરી શકે।